નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરનું 1482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરતા મ્યુનિસિપલ કમિશનર. તમામ વેરામાં 20% વધારો સૂચવતા નવા પદાધિકારીઓની થશે કસોટી. આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારી તું નારાયણીનો મંત્ર ગુંજ્યો. સરકારશ્રી દ્વારા મહિલાઓનું થયું સન્માન, તો અન્ય સંસ્થાઓએ રક્તદાન શિબિર અને બેટી બચાવના યોજ્યા કાર્યક્રમો. રાષ્ટ્રીય લોક અદાલતમાં 3100થી વધુ કેસોમાં થયું સુખદ સમાધાન. અરજદારોને પક્ષકારોને વધુને વધુ લોક અદાલતનો લાભ લેવા જિલ્લા ન્યાયાધીશની અપીલ. અને આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ મુકાબલામાં ભારત ક્વીઝ વચ્ચે કાંટેકી ટક્કર. રોહિત અને કોહલીની છેલ્લી વન ડે બની શકે છે આવતીકાલની ફાઇનલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાનું 1400 થી વધુ કરોડનું સામાન્ય બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયાને કારણે આ વખતે બજેટ લગભગ 1 મહિનો મોડું રજૂ થયું છે, પરંતુ નવા પદાધિકારીઓની નિમણૂક થઈ જતાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરને 1482 કરોડનું સામાન્ય અંદાજપત્ર સુપ્રત કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જૂનાગઢ શહેરના વિકાસ માટેને જન સુખાકારી માટે લગભગ વેરાઓમાં અમે 20% વધારો સૂચ્યો છે અને આશા છે કે સ્થાયી સમિતિ સહિત જનરલ બોર્ડ આ વધારાનો અમલ કરશે. પરંતુ નવા પદાધિકારીઓ કે જે પ્રથમ વખત જ આ હોદ્દો ભોગવી રહ્યા છે તેમને માટે 20%નો વધારો કસોટી સમાન બની રહેશે. વધારો માન્ય રાખશે કે વધારામાં ઘટાડો કરવામાં આવશે તે તો આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવશે, પરંતુ અત્યારે તો મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલ બજેટમાં અસહ્ય ભાવ વધારો લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. અલબત્ત શહેરના વિકાસ માટે આ વધારો જરૂરી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં 1482 કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણું બેઝ રેટ જે છે આમાં 20%નો વધારો અને તમામ ભારાંકમાં 5%નો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે. મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાને તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે. શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે. શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે. PM બસ આવશે 50, જેનું ચલાવવા માટે એક બસ ડિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે. નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે. વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે. અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે. શહેરને ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે. શહેરનો ખૂબ સરસ સૌંદર્યીકરણ થશે. શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ, ડિજિટલ ગવર્નન્સની દ્રષ્ટિએ જૂનાગઢ એક સ્માર્ટ સિટી બને, આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને, આની માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી તરફ જૂનાગઢમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનને તેજ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે કવાયત હાથ ધરી છે. ગઈકાલે મહાનગર સેવા સદનના ઉચ્ચ હોલમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં સ્વચ્છતામાં હવે સારો એવો સુધારો થઈ રહ્યો છે અને મહાનગરપાલિકાના સફાઈ કામદારો હોય કે જૂનાગઢના કોઈ વેપારી કે નાગરિક હોય, સ્વચ્છતા અંતર્ગત જો તેઓ જાગૃત બનશે તો જૂનાગઢને આપણે સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ ઉપર લઈ જશું. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્વચ્છતા માટે કરાયેલી કામગીરી, શ્રેણીબદ્ધ પગલાં, ભવિષ્યના આયોજનો અંગેની રૂપરેખા પૂરી પાડી હતી અને શહેરીજનોને સ્વચ્છતા અંતર્ગત જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. ફોટો અને વિડીયો અપલોડના માધ્યમથી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા ક્ષેત્રે પણ આગળ વધી શકીએ છીએ તેમ જણાવતા મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અન્ય કોર્પોરેટર તેમજ શાખા પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી અને શહેરીજનો સુધી, ખાસ કરીને ફેરિયાઓ, રેકડી ધારકો અને વેપારીઓ સુધી આ તમામ વાતો પહોંચે તે બદલ અપીલ કરવામાં આવી હતી. આજે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્વચ્છતા સર્વેક્ષણ થવાનું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં તમામ કોર્પોરેટરશ્રીઓને માહિતીગાર કરવા માટે માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને તમામ પદાધિકારીઓને સાથે, તમામ અધિકારીઓને સાથે, તમામ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં તમામ કોર્પોરેટરશ્રીઓને બ્રીફ કરવામાં આવ્યા છે અને વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના વિસ્તારમાં માણસોને જાગૃત કરવાનો પ્રયાસ કરે, IC એક્ટિવિટીઝ લાવવાનો પ્રયાસ કરે. અને આપના મારફત હું જૂનાગઢના તમામ નગરજનોને પણ અપીલ કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમો આપણા શહેરમાં હોય તો આપણે માટે ખૂબ સારી તક છે કે આપણે આપણા શહેરનો એક ખૂબ પોઝિટિવ ફીડબેક આપીને આપણે શહેરને સ્વચ્છતા રેન્કિંગની હરોળમાં અગ્રતા ક્રમ ઉપર લાવી શકીએ છીએ. આપને વિનંતી છે કે શહેરમાં કોઈ જગ્યાએ જે ઓપનમાં ઢગલા હોય કચરાના, આ નહીં કરવાના અને જ્યાં ઓપનમાં વેસ્ટ જે બર્નિંગ કરે, આપણે વેસ્ટને આગ લગાડી છે, બર્નિંગ કરીએ છીએ, આ નહીં કરવાનું. કોઈ જગ્યાએ મંજૂરી વગર બેનર અથવા પોસ્ટર નહીં લગાવવાના, કોઈ જગ્યાએ સ્ટીકર નહીં લગાવવાના અને ખાસ કરીને દુકાનના આજુબાજુ પાણીનો જે વેફાટ જે ઉપયોગ કરવામાં આવે છે અને આને કારણે રોડ રસ્તાઓ ખરાબ જોવા મળે છે, આ તમામગીરી નહીં કરીને આપણે ઓપનમાં યુરિનેશન વગેરે જે કામગીરી અમુક કરતા હોય છે, લોકો યુરિનેશન કરતા હોય છે, આ પણ નહીં કરીને તમામ ફેરિયાવાળાઓને વિનંતી છે કે તમામ એક સીધી લાઇનમાં ઊભા રહે, આડા અવડા નહીં ઊભા રહે. તમામને વિનંતી છે કે આપણે
જે રેન્કિંગ જે છે શહેરની આપના તમામના માટે ગૌરવનો વિષય છે. આપણે તમામ સાથે મળીને મહેનત કરીને જૂનાગઢને સ્વચ્છતા રેન્કિંગમાં ખૂબ આગળની પંક્તિમાં ખૂબ આગળની હરોળમાં લાવીશું એવી આપને સાથે વિનંતી છે. સર્વેક્ષણની ટીમ ચેકિંગમાં આવવાની છે. આ ખૂબ જ એનોનિમસલી કામ કરતી હોય છે. આ વિસ્તારના ફોટો અને વિડીયોઝ લેતી હોય છે અને આ ફોટો અને વિડીયો જે છે આના મારફત જે આનું અસેસમેન્ટ છે આ દિલ્હી ખાતે થતું હોય છે. અહીંયા ઓન સાઇટ ટીમ્સ આપને કોઈ માર્ક્સ નથી આપતી, પણ આપણા ફોટો અને વિડીયો જેટલા સારા હશે, ફોટો અને વિડીયોમાં ગંદકી નહીં જોવા મળશે, તો આપણું શહેર પણ સ્વચ્છ છે એવું માનવામાં આવશે અને એવી જ રીતે આપણને વધારાના માર્ક્સ મળશે. એવી રીતે તમને તમામને વિનંતી છે કે કોઈ પણ પોતાની દુકાનના આગળ પણ પ્લાસ્ટિક હોય આ નહીં નાખવાનું, કોઈ પણ દુકાનમાંથી કચરો કાઢીને રોડ ઉપર નહીં નાખવાનું, એક ડબ્બામાં રાખવાનું, જ્યારે પણ કચરાની ગાડી આવે આને આપવાનું. ખાસ કરીને મારી વિનંતી પાનવાળાઓ છે, પાન ગલ્લાવાળાઓને છે. આપની દુકાનના આગળ જે પણ માણસો પાન માવા ખાઈને આજે પન્ની જે છે આ રોડ ઉપર નાખી દેતા હોય છે અને આના કારણે આપણી માર્કિંગમાં કપાત થતી હોય છે. માણસો પીક થૂકતા હોય છે રોડ ઉપર, આને કારણે પણ આપણું રેન્કિંગમાં નુકસાન થતું હોય છે. મારી તમામ પાન ગલ્લાવાળાઓને પણ વિનંતી છે કે આ કામગીરી જે છે આપનો જે કસ્ટમર છે આપની જવાબદારી છે અને આ જવાબદારીને ભાગરૂપે કોઈ પણ જે ઓપનમાં પન્ની નાખતો હોય તો આને ટકોર કરવાની અને આપની ડસ્ટબિનમાં નાખવાની, નહીં તો ભવિષ્યમાં તમામ પાનવાલાઓ પર જે કરશે એના પર દંડ કરવામાં આવશે. અત્યાર સુધીમાં છેલ્લા 6 મહિનામાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લગભગ 5 થી 6 લાખ વચ્ચેનું દંડ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં પણ આ કામગીરી જારી રહેશે. અત્યારના દબાણ હટાવવાના પ્રયત્ન અને શહેરમાં સફાઈ લાવવાના પ્રયત્ન, તમામ પ્રયત્ન જે છે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સારી રેન્ક આવે આ બાબત આ ઉદ્દેશ્યથી કરવામાં આવે છે અને મને આ તમામ નગરજનોનો ખૂબ સરસ સહકાર મળશે એવી આપની સાથે પ્રાર્થના છે. આજે 8મી માર્ચ છે, જેને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિન નિમિત્તે જૂનાગઢમાં કેટલાક કાર્યક્રમો યોજાયા, અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે અને સમાચાર જોઈએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. લંચ વિથ લાડલી તેમજ અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું, હરેશભાઈ ઠુમ્મરે, કે ખાસ કરીને નારી તું નારાયણી આપણે ત્યાં શાસ્ત્રમાં કહેવાયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર પણ મહિલા સશક્તિકરણ ઉપર વર્ષોથી ભાર મૂકતા આવ્યા છે. ત્યારે આજે જિલ્લા પંચાયત દ્વારા અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ પ્રી અને પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથોસાથ કિશોરીઓના આરોગ્ય તપાસનો કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો. તો મહિલા અધિકારીને સફળતાપૂર્વક આગળ વધનારી મહિલાઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, બાળ કલ્યાણ સમિતિના જૂનાગઢના ચેરમેન ગીતાબેન માલમ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સીજી સોજીત્રા તેમજ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા. મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓ પોતે પગભર થાય અને પોતે પોતાનો રોજગાર ઊભો કરે એના માટેની સરકારની યોજનાઓ, સરકાર જે તરફથી જે બહેનો માટે જે સહાય આપવામાં આવે છે, લોનો આપવામાં આવે છે કે બહેનો પોતાના પગભર ઊભા થઈ અને પોતાનું ગુજરાન ચલાવે એના માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની આજે આ કાર્યક્રમમાં વાતો થઈ. આ જોરદાર સફળતાપૂર્વક આ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો. આ કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી. એ બદલ જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયાઓનો પણ આભાર માનું છું. આ મહિલા દિવસને દિવસે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. બહેનોએ પોતાની વાત પણ રજૂ કરી. જે બહેનો પોતે પોતાની રીતે મહેનત કરીને અલગ અલગ ક્ષેત્રની અંદર કમાઈ રહ્યા છે, 1 થી 12 લાખ રૂપિયા સુધી વર્ષની ઇન્કમ છે, એવા પણ બહેનો અહીંયા આવ્યા હતા અને એમાંના પ્રતિભાવો આપવામાં આવ્યા અને એ પ્રતિભાવોને કારણે બહેનોમાં ખૂબ જાગૃતતા આવી છે. એ બદલ આ કાર્યક્રમને ખૂબ વધાવીએ છીએ. જિલ્લા
તો ખોડલધામ સમિતિ જુનાગઢ ટીમ દ્વારા પણ મહિલા દિન નિમિત્તે રક્તદાન શિબિરની સાથે સાથે બેટી બચાવ બેટી પઢાઓનો જાગૃતિ સભર કાર્યક્રમ યોજાયો હતો. બંસીધર સોસાયટીમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે આજે સવારે સંપન્ન થયેલા આ કાર્યક્રમમાં જુનાગઢના મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણાનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ રક્તદાન શિબિરના માધ્યમથી મહિલાઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીને એક અનોખી પરંપરા ઉજાગર કરી હતી. સાથોસાથ ખોડલધામ સમિતિના સદસ્ય પરિવારની દીકરીઓએ બેટી બચાવ બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત નૃત્ય નાટિકા પ્રસ્તુત કરીને પણ ઉપસ્થિત લોકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હર્ષાબેન વઘસિયાએ કહ્યું કે ખોડલધામ સમિતિ ટીમ જુનાગઢ દ્વારા પ્રતિ વર્ષ 8મી માર્ચે મહિલા દિનની ઉજવણી થાય છે, ત્યારે આ ઉપક્રમમાં આ વખતે નવતર કાર્યક્રમ દ્વારા મહિલાઓને માન સન્માન આપવાનો પ્રયાસ થયો હતો. જ્યારે ટીમ ખોડલધામના અભિષેક પટોલિયાએ કહ્યું કે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લેઉવા પટેલ સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થાય અને મહિલાઓને સન્માન આપે, મહિલાઓ આત્મનિર્ભર બને તે દિશામાં અમે પ્રયાસ કરીએ છીએ, જેને જ્ઞાતિ સંગઠનનો પણ સારો એવો સહયોગ સાંપડ્યો છે. નામ નૈનાબેન વઘાસિયા. શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આજે અમે મહિલા દિવસની ઉજવણી કરી છે ખૂબ ધામથી, અને ખેલમાં ખુદમાં જે પહેલા બહેનો આવ્યા છે એમનું સન્માન કર્યું છે અને કોર્પોરેટરશ્રીનો બહેનોનું અને બધાનું સન્માન કરી અને અમે આજે સરસ મજાનો એક મહિલા દિવસ ઉજવણી કરી છે. ભારતીય સંસ્કૃતિમાં આપવામાં આવી છે ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે સ્ત્રી સર્જનની વાહિની છે, એટલે સ્ત્રીનું બીજું નામ શક્તિ છે. ત્યારે દરેક મહિલાઓએ સંકલ્પ બની સમાજને સાચી દિશામાં દોરવાની જરૂર છે. આ વર્તનમાં સમયમાં અસુરક્ષિત નારી છે અને સમાજ વ્યવસ્થા એના માટે ઘટી રહી છે. અભિષેક પટોડિયા, ખોડલધામ ટીમ જુનાગઢ. આજરોજ ખોડલધામ સમિતિ જુનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ એવન રાજદ્રાહી મહાનુભાવો સન્માન કાર્યક્રમ રાખેલો છે, જેમની અંદર સમાજના બહોળી સંખ્યામાં લોકોએ, લેવા પટેલ સમાજના લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને પોતાનું બ્લડ ડોનેશન કરી અને સમાજને ઉપયોગી થાય એ રીતનું કાર્ય કરેલું છે. અને આજ રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના પ્રતિષ્ઠિત મહિલાઓનો સન્માન કાર્યક્રમ પણ આજ આ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મહિલા સમિતિ દ્વારા રાખવામાં આવેલો છે, જેમની અંદર અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓ આગળ પડતા મહિલાઓનું વિશિષ્ટ પ્રતિભા તરીકે સન્માન કરી અને મહિલાઓમાં છુપાયેલી એક ઓળખ એ સાબિત સમાજની વચ્ચે કરી શકે એ માટે આ માધ્યમથી મહિલાઓનું એક આજે દિવસ છે એની ઉજવણી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ ન્યાયાલય ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3172 જેટલા કેસોમાં સુખદ સમાધાન થયું હોવાનું કાનૂની સેવા સત્તા મંડળના સૂત્રધારે જણાવ્યું હતું. જિલ્લા ન્યાયાધીશ BG દવેના માર્ગદર્શન નીચે આ લોક અદાલતમાં અલગ અલગ દીવાની અને ફોજદારી કેસો ચલાવવામાં આવ્યા હતા અને મોટા ભાગના કેસોમાં સમાધાન થયું હતું. PGVCLના બેંકના સામાન્ય કેસોનો પણ આજે નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ એન્ડ સેશન જજ BG દવે લોક અદાલતની મુલાકાત લીધી હતી. અરજદારો અને પક્ષકારો સાથે તેમણે શુભેચ્છા સંવાદ સાધ્યો હતો અને આ પ્રકારના કિસ્સામાં લોક અદાલત એક સબળ માધ્યમ પુરવાર થયું છે, ત્યારે કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે પક્ષકારો અને ફરિયાદીને લોક અદાલતનો સહારો લેવા શ્રીએ અપીલ કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે લોક અદાલતને સફળ બનાવવા માટે બાર એસોસિએશનના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનો પણ ખૂબ જ સુંદર અને સાથ સહકાર સાંપડ્યો છે. પ્રમુખ જયદેવ જોશી અને અન્ય ધારાશાસ્ત્રીઓએ લોક અદાલતને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી. દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નયનભાઈ વૈષ્ણવે કહ્યું કે સવારથી ચાલુ થયેલ લોક અદાલત સાંજે પૂર્ણ થઈ ત્યારે 3172 જેટલા કેસોમાં સુખદ સમાધાન સાંપડ્યું છે. નમસ્કાર. નામદાર સર્વોચ્ચ અદાલતે લેવલે લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ નીચે એસ્ટાબ્લિશ નાલસાના આદેશ મુજબ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ લેવલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ 2025ની પહેલી લોક અદાલત હતી. હજુ લોક અદાલતનું કામ ચાલુ છે. લોક અદાલતમાં ડિસ્ટ્રિક્ટ લેવલે સિવિલ અપીલ્સ, NI એક્ટની અપીલ્સ, મોટર એક્સિડન્ટ ક્લેમ કેસીસ જેમાં લોકોને ઈજા થઈ હોય, કોઈનો માણસ ગુજરી ગયું હોય, એવા જે એક્સિડન્ટ કેસીસ છે એની લોક અદાલત થયેલી છે. એના એવા કેસીસ મૂકેલા છે. ટ્રાયલ કોર્ટની વાત કરીએ તેમાં સિવિલ કેસીસ, NI એક્ટની જે ફરિયાદો થાય છે એ કેસીસ, સિવિલ કેસીસ, મેટ્રોમોનિયલ જે કેસીસ છે એની વાત કરીએ તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ નીચેના કેસીસ મૂકેલા છે. વધારામાં પ્રી લિટિગેશન કેસીસ કે જેમાં બેન્કો છે, લગભગ બધી બેન્કો છે કે જેમાં હજુ કેસ નથી થયા પણ માનો કે લેનું બાકી છે કસ્ટમરનું બેંક જોડે, એવા કેસીસ મૂકેલા છે. KCC માનો કે લીધી હોય ખેડૂતે, એવા કેસીસ છે. PGVCLમાં જેના લેણા બાકી છે, માનો કે ગ્રાહક છે અને એના પૈસા બાકી છે ભરવાના, એરિયર્સ થયેલું છે, એના બી પ્રી લિટિગેશનના કેસો અને રેગ્યુલર કેસીસ મૂકેલા છે. વધુમાં આજે હમણાં રાઉન્ડમાં આપણે ગયા ત્યારે ઘણા બધા NI એક્ટ હેઠળના કેસીસ પૂરા થયા છે. એ ખરેખર એક સારી વાત છે અને આ વખતે અમે NI એક્ટ નામદાર હાઈકોર્ટના અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબની સૂચના મુજબ NI એક્ટ ઉપર વધારે ભાર મૂક્યો હતો, એટલે એનું રિઝલ્ટ બી સારું મળી શકે તેમ છે. લોક અદાલતમાં લોકોનો ઉત્સાહ સારો છે. ખાસ કરીને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે વકીલશ્રીઓનો જે સપોર્ટ છે લોક અદાલતમાં એ ખૂબ જ સારો રહે છે. કારણ કે જ્યાં સુધી વકીલ સાહેબ જે છે એમના પક્ષકારના એ જ્યાં સુધી મૂવ ના કરે ત્યાં સુધી લોક અદાલતમાં લોકો આવતા નથી. અને એ લોકોનો ખરેખર આખા જિલ્લા લેવલે તમામ વકીલશ્રીઓનો સહયોગ સારો છે. માનો કે રાઉન્ડમાં આપણે જોયું તો લોકોમાં ઉત્સાહ છે. અદાલતમાં આવી ના શકતા એવા લોકો પણ કોઈ બીજાના સહારે આવીને લોક અદાલતમાં સહયોગ આપે છે. એટલે એક સરસ છે લોક અદાલત, એક ખૂબ જ સારું માધ્યમ છે. કેસનો જલ્દી અંત આવે છે
સિવિલ કેસીસ NI એક્ટમાં માનો કે કોઈ વેપારી હોય તો વેપારીના સંબંધો જળવાઈ રહે છે, કોઈ હાથ ઉછીના પૈસા આપ્યા હોય તો ફરીથી લેવડ દેવડના સંબંધો સારી રીતે જળવાઈ રહે છે. લોકો અદાલતનો ખૂબ જ ઘણા બધા લાભો છે જે શબ્દોમાં માનો કે વર્ણિવે તો આખો દિવસ જાય એવો છે. થેન્ક યુ. જૂનાગઢમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર ખાતે વધુ એક તાલીમ કોર્સ પૂર્ણ થતાં 23 ભાઈઓ અને બહેનોને સન્માન આપીને તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પર્વતારોહણ કેન્દ્ર સમગ્ર રાજ્યમાં યુવાઓને તાલીમ માટે અને ખડક ચઢાણ કોર્સ માટે એક નમૂનેદાર કામગીરી કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં એક બેચ પૂર્ણ થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું અને સન્માન સાથે તમામ લોકો આ રીતે સહભાગી થયા તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ વિજય મિશ્રા અને કમાન્ડિંગ ઓફિસરની અધ્યક્ષતામાં આ તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં 23 ભાઈ અને 7 બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલીમાર્થી ભાઈઓ અને બહેનો તેમજ ટ્રેનરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીને અત્યારના તજજ્ઞ એવા નીરજભાઈ ગોહિલે કહ્યું કે મારો સુખદ અનુભવ પર્વતારોહણનો રહ્યો છે, ત્યારે ગુજરાતભરના વધુને વધુ યુવક યુવતીઓ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં જોડાય તે ખૂબ જ જરૂરી છે. હું નીરજ ભટ્ટ, આ સંસ્થાનો એક પાયાનો ટ્રેનિંગ અને ભૂતકાળના સમયમાં એક ઇન્સ્ટ્રક્ટર તરીકે અને અત્યારે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ટ્રેઝરર તરીકે આ વિષયના માર્ગદર્શક તરીકે અને સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે આ કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ હતી. પાછલા 6 વર્ષથી આ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે કે ગિરનારના દુર્ગમ સ્થાનોની અંદર ખડક ચઢાણ માટે આરોહણનો કાર્યક્રમ કે જેમાં નવા રૂટ ખોળી અને ખડક ચઢાણ માટેના જે યુવાનો આની અંદર ભાગ લે છે એ યુવાનોને પ્રોત્સાહિત કરી આધુનિક સાધનોના ઉપયોગ કરી સલામતીપૂર્વક નેક્સ્ટ લેવલનું ક્લાઇમ્બ કેવી રીતે કરી શકાય અને ભારતભરના બીજા ક્લાઇમ્બિંગ એક્સપર્ટ્સને સાથે રાખી અને એમની સાથે એ કંઈક નવું શીખે અને નવા લેવલનું ક્લાઇમ્બ કરતાં શીખે એ આનો મુખ્ય ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશના ભાગરૂપે જે તાલીમ પામેલા ગુજરાત સરકારની સંસ્થામાંથી કોચિંગ કોર્સ કરેલા અને ભારતના બીજા એક્સપર્ટ ક્લાઇમ્બર અહીંયા ભેગા થઈ અને એક આ કાર્યક્રમમાં 7 દિવસના કાર્યક્રમમાં ભાગ લે છે, જેમાં શરૂઆતમાં દરેકની ક્ષમતાને ચકાસી અને એક સ્ટ્રેટેજીપૂર્વક આ રૂટને કેવી રીતે ક્લાઇમ્બ કરવો એક સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે અને એ બનાવીને દરેકની ક્ષમતા પ્રમાણે થઈને આને ક્લાઇમ્બ કરવામાં આવે છે. શરૂઆતના વર્ષોની અંદર શરૂઆતના 2 વર્ષમાં તો ક્યાં ચડવું ક્યાં જવું એ મુશ્કેલ હતું, પણ હવે 6થા વર્ષના અંતે ઘણા બધા રૂટનો ખ્યાલ આવ્યો અને એને દર વર્ષે અવારનવાર ચડી અંદાજિત આ 3જો રૂટ આ વખતે ઓપન કર્યો અને જે એકદમ યુનિક રીતનો રૂટ ઓપન થયો. અને મુખ્ય વાત કે આ રૂટની અંદર ઓપન કર્યા પછી 30 પાર્ટિસિપન્ટમાંથી 26 પાર્ટિસિપન્ટે એને સફળતાપૂર્વક આરોહણ પણ કર્યું. આ એક ગુજરાત માટે એક ગૌરવપ્રદ ઘટના બની અને ગુજરાતનું આ જે પ્રકારનું કાર્યક્રમ થયો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ખડક ચઢાણ થઈ શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક ક્લાઇમ્બિંગ ફેસ્ટિવલ બની શકે એ પ્રમાણેની માળખાગત જે પાયાની ખડકોની સંરચના અને એની માળખાગત જરૂરિયાતો આની અંદર ઊભી થઈ કે તૈયાર થઈ એ અમારા માટે ગૌરવપ્રદ છે અને ગુજરાત માટે પણ આ ગૌરવપ્રદ ગણાય. તો દર્શક મિત્રો, આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેનો અંતિમ મુકાબલો આવતીકાલે દુબઈ ખાતે રમાશે. ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલમાં અત્યાર સુધી તો ભારત અજય રહ્યું છે ને આવતીકાલે 21 સાથે કાંટેકી ટક્કર સાથે ચેમ્પિયનશિપ ટ્રોફી હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. બીજી તરફ ન્યુઝીલેન્ડનું ફોર્મ પણ આ વખતે ભારત માટે પડકારરૂપ સાબિત થઈ શકે તેમ છે. આવતીકાલે બપોરે દુબઈ ખાતે આ ફાઇનલ મુકાબલો રમાવાનો છે, ત્યારે ક્રિકેટ તજજ્ઞો માને છે કે ચેમ્પિયનશિપ ટ્રોફી જો ભારત જીતશે તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની આવતીકાલે છેલ્લી વનડે હોઈ શકે છે. તેઓ બંને આવતીકાલ પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી પણ અટકળો વહેતી થઈ છે. જે હોય તે આવતીકાલનો રવિવાર ફરીથી એકવાર ક્રિકેટના નામે અંકિત થશે અને આવતીકાલનો આ મુકાબલો જોવો રહ્યો. તો દર્શક મિત્રો, મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
જૂનાગઢ મહાનગરનું 1482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરતા મ્યુનિસિપલ કમિશનર. તમામ વેરામાં 20% વધારો સૂચવતા નવા પદાધિકારીઓની થશે કસોટી. આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારી તું નારાયણીનો મંત્ર ગુંજ્યો. સરકાર શ્રી દ્વારા મહિલાઓનું થયું સન્માન, તો અન્ય સંસ્થાઓએ રક્તદાન શિબિર અને બેટી બચાવના યોજ્યા કાર્યક્રમો. રાષ્ટ્રીય લોક અદાલતમાં 3100થી વધુ કેસોમાં થયું સુખદ સમાધાન. અરજદારોને પક્ષકારોને વધુને વધુ લોક અદાલતનો લાભ લેવા જિલ્લા ન્યાયાધીશની અપીલ. અને આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ મુકાબલામાં ભારત વિઝ વચ્ચે કાંટેકી ટક્કર. રોહિત અને કોહલીની છેલ્લી વન ડે બની શકે છે આવતીકાલની ફાઇનલ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.